થોડા ઘણા વાગે આવ્યા છે તો એનો પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ. હવે કોઈ વિશેષ ન કહેતા આ કાર્યક્રમને આપણે રિબિન કાપીને ખુલ્લો મૂકીએ એ પહેલા જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તમને મારો પરિચય આપી દઉં. હું PGVCLમાં ડેપ્યુટી એન્જિનિયર છું અમરેલીમાં. તમે બધાએ આજે મને થોડોક મોકો મળી ગયો. નાના બાળકો બધા છે તો આપણે તમારી ઘરે બધાની ઘરે લાઇટ તો છે જ ને. લાઇટનો ઉપયોગ કરવાનો છે પણ આપણે એની બચત કરવાની છે અને એની આપણી સલામતી ધ્યાને રાખવાનું છે. લાઇટનું ધ્યાન રાખવાનું. તમે બધા નાના છો એટલે તમને બધા થોડીક વસ્તુ તમને કહી દઉં કે તમારે તમારા મમ્મી પપ્પાને ઘરે જઈને કહેજો કે ભીનો હાથ હોય ને આપણો ત્યારે ભીના હાથથી આપણે સ્વિચને અડવાનું નહીં, બરોબર? એટલે તમારા ઘરે મમ્મી બધે પોતું કરતા હોય અને સીધો પંખો ચાલુ કરવા ભીના હાથે કરે છે. પાણીની મોટર હોય છે ઘરે પાણી ભરવા માટેની, તો પાણી ભરવાની મોટર એ તમે શું કરશો, ભીના હાથે પાછી મોટરમાં પાઇપ ભરાવશે. તો એ ન થવું જોઈએ. આપણે સલામતી રાખવી જોઈએ. અને તમે બધા ભલે ગામડામાં જ રહ્યો છો પણ તમારી ઘરે બધા ELCB એક શબ્દ તમને હું કહું છું, તમને બધાને યાદ રાખજો. યાદ રહે તો ખાસ, તમને બધા નાના છો થોડાક પણ તો એ ઘરે મમ્મી પપ્પાને કહેજો કે ઘરે ELCB લગાવે. ELCB ઘરે હશે ને તમારી તો તમારે આવું થશે ને કાંઈ તો એ બંધ થઈ જાય. એટલે તમે સ્વિચ બંધ થઈ જશે તો ઘરમાં તમને કોઈને શોર્ટ ન લાગે. એટલે આપણે આ થોડું ધ્યાન રાખવાનું છે. અને તમે બધા પતંગ તો ચગાવતા હશો. પતંગ ચગાવો ને ત્યારે પછી પતંગ અમારે ખુલ્લા વાયર તો આપણે આમાં સારું કામ કરી દીધું છે કે ખુલ્લા વાયર ઓછા કરી દીધા છે. પણ છતાં ખુલ્લા વાયર હોય અને વાયરમાં તમે ખેંચો તો વાયર તૂટી જાય, નીચે પડશે તો અકસ્માત થાય. એટલે આપણે પતંગ 5 રૂપિયાની છે તો પતંગ જવા દેવાની, આપણી જિંદગી કામની છે. એટલે આ બધું તમે થોડુંક ધ્યાન રાખજો, સલામતી રાખજો. અને તમારા ગામમાં બધા સોલાર તો લગાડ્યા હશે, તમે ઘરે કહેજો કે બને તો સોલાર કનેક્શન લગાવે તો આપણે વીજળીનું બિલ પણ ના આવે. મારી વાત ખબર પડે છે તમને? નાના છો અને તમારા માટે થોડુંક કામ અઘરું છે પણ છતાં આપણે થોડું અત્યારથી તમે ડેવલપ કરી દો તો તમે મોટા થશો, અમારી જેવા થશો ને ત્યારે તમે ધ્યાન રાખી શકશો. થેન્ક યુ.